નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ એબીપી અસ્મિતા। હું છું ચિંતન। એક મોટા સમાચાર જામનગરથી મળી રહ્યા છે, જ્યાં લિફ્ટમાં 7 જેટલા લોકો ફસાયાના સમાચાર છે। જામનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં 7 લોકો ફસાયેલા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં ફસાયેલા 7 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં 7 લોકો ફસાયા હતા, જેમને સલામત બહાર કાઢવામાં આવ્યા છે। આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ અવારનવાર લિફ્ટમાં ફસાવાની ઘટના સામે આવી ચૂકી છે। અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ જોડાઈ ચૂક્યા છે। રવિ, કોની બેદરકારી અને જે તમામ લોકો ફસાયા હતા, શું તેમને બહાર સલામત રીતે કાઢી લેવાયા? ચિંતન, હું આપને એ જણાવવા માંગીશ કે જામનગર મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અને વોટર વર્ક સહિતના વિભાગો છે તે શહેરની હોસ્પિટલો સહિતની ઇમારતોમાં એનઓસી, ફાયરના એનઓસી છે, લિફ્ટના એનઓસી છે, ઇલેક્ટ્રિસિટીના એનઓસી છે તે ચેક કરવા માટે નીકળતું હોય છે। પરંતુ ખાટલે મોટી ખોટ જે મહાનગરપાલિકાની તંત્ર છે ત્યાં સામે આવી છે। મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં આવેલી 2 લિફ્ટ છે તે અવારનવાર બંધ થઈ જાય છે। તેમાં લોકો આવનારા જે મહાનગરપાલિકામાં પોતાના વિવિધ કામો માટે આવે છે તે અરજદારો છે તે આ ભંગાર જેવી લિફ્ટમાં ફસાઈ રહી છે। વારંવાર મેન્ટેનન્સ કરવા છતાં પણ આવી ઘટના છે તેનું પુનરાવર્તન છે તે જામનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં થતું રહે છે। હું આજની ઘટનાની આપને વાત કરીશ। આજે પણ એવું જ થયું કે જ્યારે 7 જેટલા અરજદારો મિનિટો સુધી જામનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં ફસાઈ ગયા। બાદમાં આ સમગ્ર મામલો ધ્યાને આવતા તમામ 7 લોકોને મિનિટો બાદ લિફ્ટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે જે શહેરભરમાં તમામ બિલ્ડિંગોના એનઓસી ચેક કરવા જાવ છો તો તમારી જ બિલ્ડિંગની સુરક્ષાની ખાતરી। બિલકુલ આભાર રવિ જાણકારી આપવા માટે। તો જામનગરમાં 7 લોકો મહાનગરપાલિકાની લિફ્ટમાં ફસાયા હતા। આવી રીતે લોકો ફસાઈ જવાના કારણે હવે જે એનઓસીની કામગીરી કરવામાં આવતી હોય છે તેને લઈને ગંભીર સવાલ ઉઠ્યા છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।